નવસારીના શરબતિયા તળાવ અંગે વિવાદ કાંકરિયાની જેમ વિકાસ કરવાના ચક્કરમાં તળાવનો વ્યાસ ઘટાડ્યો। તળાવનો પ્રવેશદ્વાર મેઇન રોડને અડીને આવનાવતા રોષ જોવા મળ્યો। શહેરના લોકોએ વિરોધ નોંધાવી કમિશનરને રજૂઆત કરી હતી। તળાવનો વ્યાસ ઓછો થતાં કોર્ટમાં જાહેર રીતની અરજી કરી હતી દાખલ। કોર્ટે હાલ શરબતિયા તળાવની કામગીરી પર સ્ટે મૂક્યો। મનપા કમિશનરે તળાવની કામગીરી અટકાવી। શરબતિયા તળાવમાં આજે અમે વિઝિટ નથી લીધી કારણ કે માન્ય નામદાર કોર્ટ તરફથી આપણને અત્યારે સ્ટેન્ડ બાયની હુકમ આપ્યો છે। આપણે પણ વકીલ સાથે એનો પરામર્શ કરી અને આપણી એફિડેવિટ રજૂ કરીશું અને તાત્કાલિક સ્ટે વેકેટ થાય અને આપણી કામગીરી આગળ વધે એ પ્રકારનું આયોજન કરીશું। શરબતિયા તળાવનું કામ તે પૈકી એક વિવાદાસ્પદ કામ છે। શરબતિયા તળાવને ડેવલપ કરવા માટે જે રીતે નિર્ણય કરવામાં આવ્યો અને જે પ્લાન બનાવવામાં આવ્યો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। કારણ કે સરકારના નિયમ અને તેના પરિપત્ર દ્વારા તળાવની ફરતે જે માર્જિન છોડવાનું હોય છે તેવું માર્જિન પણ છોડવામાં આવ્યું નથી અને બીજી તરફ રસ્તા તરફથી જે માર્જિન છોડવામાં જોઈએ તે પણ છોડવામાં આવ્યું નહીં। ગુજરાત સરકારનું નોટિફિકેશન છે કે તળાવને તેના મૂળ સ્વરૂપમાં જ રહેવા દેવાનું છે, તેમ છતાં તેનો ભંગ કરેલ તેની નોટિસ અમે જાન્યુઆરી મહિનામાં એમને સિવિલ પ્રોસિજર કોડ પ્રમાણે આપેલી। એમણે એનો જવાબ ન આપ્યો। કોર્ટમાં અમે દાવો દાખલ કર્યો। કોર્ટે નોટિસ અને સમન્સ પાઠવ્યા, પોતે હાજર ન થયા। એમના તરફથી કોઈ લેખિત જવાબ કે ખુલાસો 30/5/2026 સુધી ન આવતા નામદાર કોર્ટને અમે વિનંતી કરીને એક તરફી કેસ ચલાવવાની અમારી અરજી મંજૂર કરાવીને આજે સવારે નામદાર કોર્ટે સ્પેશિયલ કોલ આઉટ કરીને આ મેટર ઉપર નામદાર કોર્ટ સ્ટે મૂકે છે।